વડોદરા શહેરમાં સરકારી જમીનો પર બની બેઠેલા ઢોરવાડને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાએ શહેરી વિસ્તારના છેવાડે આવેલા ઢોરવાડને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। જે કામગીરી અંતર્ગત ગઈકાલે અટલાદરા ગામ ભીમ તળાવ પાસે આવેલા ઢોરવાડને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યો હતો। શહેરી વિસ્તારની બહાર આવેલા ઢોરવાડના માલિકોમાં જેને લઈને ફફડાટ વ્યાપી ગયો છે। તમારે આવે લાગો ને આમાં લાગો ને વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારના અટલાદરા વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે સરકારી જગ્યા ઉપર ઢોરવાડા બાંધેલા હોય એનું યોગ્ય ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। કેટલા ઢોરવાડા છે અહીંયા લગભગ 10 થી 12 જેટલા ઢોરવાડાઓ છે જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલું છે। અવારનવાર કોર્પોરેશનની ટીમ તથા સ્ટાફ દ્વારા કેટલ પોલિસી 2023 અંતર્ગત લાયસન્સ યા પરમિટની પરવાનગી માટે જે કંઈ બી કાર્યવાહી કરવામાં આવેલ છે તેમાં યોગ્ય પ્રતિસાદ કે રિપ્લાય મળેલ ન હોવાથી આ પગલાં વડોદરા મહાનગરપાલિકાના CNCD વિભાગ દ્વારા લેવામાં આવેલ છે। કમસે કમ 10 થી 12 જેટલા ઢોરવાડા જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલા હોવાથી મિનિમમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે કંઈ બી દંડ પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલ છે તે વસૂલ કરવામાં આવશે।